ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં થયેલ 1 કરોડ 10 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલી મહેસાણાની ત્રિપુટીને ઝડપી લીધી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2 જૂનના રોજ આંગણિયા પેઢીમાંથી નીકળેલા કર્મચારીને નિશાન બનાવીને 1 કરોડ 10 લાખની લૂંટને અંજામ આપનારી મહેસાણાની ત્રિપુટીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધી છે। એરટેલ રિચાર્જનું કનેક્શન કરતા પોપટજી ઠાકોર ગત તારીખ 2 જૂનના રોજ કલેક્શનના પૈસા ભરીને કુડાસણ સ્થિત આરકે એન્ટરપ્રાઇઝ આંગણિયા પેઢીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે 2 લાખનું આંગણિયું કર્યા બાદ બાકીના 1 કરોડ 10 લાખ લઈને બાઇક પર પરત ફરી રહ્યા હતા। ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમની બાઇકને આંતરી હતી અને ઝપાઝપી કરી 1 કરોડ 10 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આ કેસની ગંભીરતા જોઈને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચનાઓ આપી હતી। ત્યારે એલસીબીની ટીમે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તથા નેત્રમ પ્રોજેક્ટની મદદથી તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રૂપાલથી રાંધેજા ફાટક તરફ આવતા શંકાસ્પદ સ્પ્લેન્ડર બાઇકને કોર્ડન કરી ત્રણેય લૂંટારોને દબોચી લીધા હતા। પોલીસે અહીંયાથી તરુણસિંહ બહારડ, પ્રવીણસિંહ સોલંકી અને અશોક રાવત નામના આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી લૂંટની પૂરેપૂરી 1 કરોડ 10 લાખની રોકડ રકમ કબજે કરી હતી। જય હિન્દ, જય ભારત।